વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 7 ની અંદર રોકડ મળે તેના પ્રકારોમાં જોઈએ તો ત્રીજો પ્રકાર આપણે જોશું. પહેલો પ્રકાર આપણે એક ખાનાવાળો ખાલી રોકડ વિશેના ખાનાવાળો જોયો. બીજો પ્રકાર આપણે રોકડ વટાવ અને બેંક વિશે જોયો. અને ત્રીજો છે એ બેંક અને વટાવ વિશે આવશે. વટાવ અને બેંક, આમાં રોકડ ક્યાંય આવશે નહીં. બરાબર છે મિત્રો, રોકડ ક્યાંય આવશે નહીં. તો આપણે વટાવ અને બેંક વિશે રોકડ મેળ સમજતા પહેલા થોડીક ચેક વિશે માહિતી જાણવી જરૂરી છે, જે હું તમને સમજાવી દઉં. સૌથી પહેલા તો ચેકના વ્યવહારો ક્યારથી અમલમાં આવ્યા, તો 1881 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ચેક એક વિનિમય પત્ર છે, જેમાં 3 પક્ષકાર હોય છે. ચેક લખનાર, જેની પર ચેક લખવામાં આવે છે તે બેંક, અને નાણાં મેળવનાર, આ 3 પક્ષકાર હોય છે. મિત્રો, અંગ્રેજોએ આ શરૂઆત કરેલી છે અને હજી કાયદા પણ આપણા અંગ્રેજોના વખતના 80% ચાલુ છે. 20%માં જ આપણે સુધારો કર્યો છે. બંધારણ આપણું અંગ્રેજોના વખતનું ચાલુ છે, જે અંગ્રેજોએ આપણને પોતાની સગવડ પડે એ રીતે કરેલું હતું, જેમાં ધીરે ધીરે હવે સુધારો થતો જાય છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 1881નો જે કાયદો હતો, એનાથી ચેક ને એક વિનિમય પત્ર તરીકે માની સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારથી બેંકોમાં ચેકનું ચલણ થયું છે. તેમાં 3 પ્રકાર હોય છે. એક તો જે ચેક લખે તે વ્યક્તિ, જે પોતાનું ખાતું હોય એ વ્યક્તિ. પછી ચેક જે બેંક માથે લખે તે BOB છે, SBI છે, સ્ટેટ, કોઈ પણ બેંક છે એ લખે તે બીજો પક્ષકાર. અને ચેકના નાણાં જેને મળે તે ત્રીજો પક્ષકાર. આમ ચેકના 3 પક્ષકાર હોય છે. તો ચોથો પક્ષકાર હોય છે જેને વેચાણ શેરો કરી આપવામાં આવે, પણ એ આપણે આગળ પછી જોઈશું. 3 પ્રકાર છે, 3 વ્યક્તિ હોય છે, પક્ષકાર હોય છે. હવે ચેકના પ્રકાર વિશે જોઈએ તો એક ચેક છે સાદો પ્રકાર ને એક છે ક્રોસ ચેક. સાદા પ્રકાર એટલે બેરર ચેક. જે ચેક લઈને બેંકમાં જે વ્યક્તિ જાય તેને પૈસા મળી જાય. એમાં બેંક પાછળ સાઈન કરીને પૈસા આપી દે છે. એમાં કોઈ વ્યક્તિની પૂછપાછ થતી નથી. કદાચ આપણો બેરર ચેક હોય અને ખોવાઈ જાય તો એ કોઈને મળે તો બેંકમાં જઈને પૈસા લઈ શકે છે. જ્યારે બીજો છે ક્રોસ ચેક. ક્રોસ ચેક એટલે એની અંદર મિત્રો જે ચેક હોય છે, દાખલા તરીકે આવો ચેક હોય છે, એની અંદર આમ ડાબી બાજુ 2 લીટા કરી એકાઉન્ટ પે લખી દેવામાં આવે છે. શું કરી દેવામાં આવે છે? એકાઉન્ટ પે. એને કહેવાય છે ક્રોસ ચેક. શું કહેવાય છે? ક્રોસ ચેક. અને આ 2 લીટા ના કરે તો એ કહેવાય છે બેરર ચેક. ચેક ઉપર ડાબી બાજુ આપણા હાથથી જ આપણે એને ક્રોસ ચેક બનાવી શકીએ છીએ. 2 લીટા આમ તાણીને ક્રોસમાં વચ્ચે એકાઉન્ટ પે કરો. ઘણા એકાઉન્ટ પે લખતા નથી, પણ એ 2 લીટાનો મતલબ જ થાય છે કે આ ચેકના નાણાં બેંકમાં જ જમા થાય, રોકડા મળે નહીં. ક્રોસ ચેક એને કહેવાય. તો ક્રોસ જે ચેક છે એ વ્યક્તિ કોઈ લઈને જાય તો એને પૈસા મળતા નથી. પણ જે વ્યક્તિનું નામ લખેલું છે એ વ્યક્તિ જાય ને એનું ખાતું જો બેંકમાં હોય તો જ એને પૈસા મળે છે. ના હોય તો બેંકમાં ખાતું ખોલાવવું પડે, પછી એ ચેક છે એના ખાતામાં જમા થાય, પછી એ ઉપાડી રોકડ મેળવી શકે છે. આમ ક્રોસ ચેક ખોવાઈ જાય તો કોઈ વ્યક્તિના પૈસા મળતા નથી, કોઈને મળે તો. બેરર ચેક એ ચલણી નોટ જેવો છે, જેના હાથમાં આપણે ચલણી નોટ ઉપર લખેલું છે ને કે ભાઈ આઈ પે ટુ સો એન્ડ સો મની, એમ લખેલું હોય છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી, કે
કે જે ધારણ કરનાર જે બેરર છે એને હું પૈસા અદા કરને કા વચન દેતા હું, એટલે એક જાતનું બેરર ચેક જેવું જ થયું કે જે સોની નોટ ક્યાંય પણ તમે જાઓ તમે એના પૈસા મળી જાય છે, મીન્સ કે એના બદલે વસ્તુ મળી જાય છે. એવી જ રીતે બેરર ચેકનું છે. જ્યારે ક્રોસ ચેકની અંદર એવું થતું નથી. કોઈ વ્યક્તિને મળે તો એના પૈસા એ વ્યક્તિને મળતા નથી, પણ જેનો ચેક જેના ઉપર નામ લખેલું હોય તેને પણ રોકડા તો મળતા નથી, તેના ખાતામાં જમા થાય છે. એટલે સેફટી માટે હંમેશા ક્રોસ ચેક આપવામાં આવે છે. તો મિત્રો, ક્રોસના ચેકના બે પ્રકાર જોયા, બેરર ચેક અને ક્રોસ ચેક. આગળ વધીએ તો યાદ રાખવાનું એ છે કે કોઈ પણ ચેક મળે એટલે બેંકમાં જમા થાય. બેંકમાં જમા થાય એટલે બેંક શિલક વધે. બેંક શિલક વધે એટલે હંમેશા રોકડ મેળની ઉધાર બાજુ લખાય. કઈ બાજુ લખાય? ઉધાર. આમાં હંમેશા રોકડ મેળવી યાદ રાખવાનું, ચેક મળ્યો જમા થયો એટલે બેંક શિલક વધી, એટલે શિલક હંમેશા ઉધાર બાજુ આવે, રોકડની હોય કે બેંકની. રોકડ વધે તો ઉધાર બાજુ આવે ને બેંક શિલક વધે તો ઉધાર બાજુ આવે, અને રોકડ ઘટે તો જમા બાજુ આવે ને બેંકની શિલક ઘટે તો જમા બાજુ આવે. આ બરાબર ધ્યાનમાં રાખજો. બસ આપણને ચેક મળશે એટલે કોઈ સૂચના ન આપેલી હોય તો માની લેવાનું કે એ ચેક મળ્યો ને આપણે બેંકમાં જમા કરાવ્યો, એવી રીતે જ આપણે એન્ટ્રી કરવાની. બરાબર છે. એટલે ચેક મળ્યો તો ઉધાર બાજુ રોકડમાં લખી નાખવાનું, અને કોઈને ચેક આપણે આપ્યો, બરાબર છે, તો એ જમા બાજુ બેલેન્સ ઘટશે લખી નાખવાનું. બસ આટલું તમારે ધ્યાન રાખવાનું છે. તો મેં લખ્યું છે કોઈ પણ ચેક મળે તો બેંકમાં જમા થાય, બેંક શિલક વધે તો રોકડ મેળની આ બાજુ ઉધાર બાજુ કે બેંક ખાનામાં લખાય. જ્યારે કોઈ પણ ચેકથી પેમેન્ટ કરવામાં આવે ત્યારે બેંક શિલક ઘટે છે અને રોકડ મેળની બે બાજુ બેંક ખાનામાં લખાય છે. હવે ચેક સિવાય પણ બેંકની બેલેન્સ વધઘટ થતી હોય છે. કેવી રીતે વધઘટ થતી હોય છે? તો જો બેંક દ્વારા બેંક ચાર્જીસ, કમિશન, ઓવરડ્રાફ્ટ વ્યાજ ઉધારવામાં આવેલ હોય તો બેંક બેલેન્સ ઘટે છે, રોકડ બાજુ જમા બાજુ લખાય. હવે બેંક શું કરે છે? આપણે વ્યવહાર કર્યા હોય એટલે બેંક કમિશન કાપે છે. ડાયરેક્ટ આપણે કોઈને પૈસા આપ્યા હોય, કોઈ ચેક આપ્યો હોય, બરાબર, અથવા બેંકનું કંઈક કામ કરેલું તો બેંક ચાર્જીસ સુધારે છે. જે બેંક શિલક ઘટી જાય એટલે હંમેશા જમા બાજુ આવે. એવી રીતે કમિશન આપણામાં કાપ્યું હોય, બરાબર છે, આપણે ઓવરડ્રાફ્ટ લીધો હોય તો એને વ્યાજ પણ બેંકમાં આપણા ખાતામાંથી કાપી લે, તો આ બધાથી બેલેન્સ ઘટે છે આપણી, એટલે હંમેશા એ જમા બાજુ આવશે. એન્ટ્રી આપેલી હોય દાખલામાં બેંક ચાર્જીસની, ઓવરડ્રાફ્ટના વ્યાજની, તો એ બધી એન્ટ્રી ક્યાં લખવાની? બેલેન્સ ઘટતી છે, માટે ઉધાર જમા બાજુ લખવાની. પણ આપણું છેલ્લે બેલેન્સ વધતી હોય અને વર્ષ પૂરું થઈ ગયું હોય તો વાર્ષિક વ્યાજ આપણને બેલેન્સ ઉપર મળે છે, એ આપણી આવક થાય. એટલે એમ લખેલું હોય કે આપેલ રકમ પર મળેલ વ્યાજ, તો વ્યાજ છે એ આપણી શું છે? આવક છે. બેંક શિલક વધશે તો હંમેશા જમા બાજુ લખાશે. બેંક દ્વારા બેંક શિલક પર જમા થયેલ વ્યાજથી બેંક શિલક વધે છે, માટે રોકડ મેળ હંમેશા ઉધાર બાજુ લખાશે. જમા બાજુ તો ઘટે તો ઉધાર બાજુ લખાશે, કારણ કે આપણી બેલેન્સ વધે છે. એટલે એક જ એન્ટ્રી એવી છે કે જે વ્યાજ આપણને મળ્યું, બેંકે આપ્યું, આપણી બેંક ડિપોઝિટ આખું વર્ષ જમાડી દર વર્ષે મળે છે, બરાબર, તો એપ્રિલ મહિનામાં વ્યાજ એડ થાય આપણા ખાતામાં, બરાબર છે. ફાઇનાન્શિયલ યર એપ્રિલ ટુ માર્ચ હોય છે. માર્ચ મહિનો પૂરો થાય તો એપ્રિલ મહિનામાં એ વ્યાજ આપણને એડ થઈ જાય છે. તો એવી એન્ટ્રી કોઈ આવે તો એ હંમેશા બેલેન્સ વધતી હોવાથી રોકડ મેળની ઉધાર બાજુ લખવી. તો ચલો મિત્રો, આપણે એવો એક દાખલો જોઈ લઈએ. નાનકડો દાખલો છે, ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 4 આપણે પછી જોઈશું નેક્સ્ટ વિડીયોમાં, પણ ઉદાહરણ નંબર 5 નાનું હોવાથી નાને લગતું હોવાથી આપણે જોઈ લઈએ. બેંક ઓવરડ્રાફ્ટ હંમેશા બેંક શિલક હોય તો ઉધાર બાજુ લખાય, બેંક ઓવરડ્રાફ્ટ હંમેશા જમા બાજુ લખાય. તો આ બાકી આગળ લાવ્યા કરીને 12,000 બેંકના ખાનામાં લખવાનું. યાદ રાખજો, આપણે શિલક હતી ત્યારે ઉધાર બાજુ લખતા, શિલક હંમેશા ઉધાર બાજુ અને ઓવરડ્રાફ્ટ હંમેશા જમા બાજુ. એટલે બાકી આગળ લાવ્યા 12,000 બેંકના ખાતામાં લખ્યા. નીલાને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. નીલાએ વટાવ કાપી ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. 9,000નો માલ 10% વેપારી વટાવે એટલે 9માંથી 1 મિનિટ કાઢને 900 રૂપિયા. 900 રૂપિયા 9,000માંથી બાદ કરો એટલે 8100 રૂપિયા થયા. એ આપણે બેંકમાં ભર્યા. તો બેંકમાં ભર્યા તો આપણી બેંક શિલક વધી, માટે આવશે જમા ઉધાર બાજુ. તો એ લખું વેચાણ ખાતે 8100 રૂપિયા, બરાબર. વેપારી વટાવણી નોંધ થતી નથી. પછી 14 તારીખની છે. નયનાએ 50,050નો હિસાબ પેટે 5,000નો ચેક આપ્યો. જે હિસાબ આપી ચૂક તે કર્યો. તો ચેક આપ્યો છે, આમાં જમા કર્યો એવું લખ્યું નથી, બરાબર છે.
પણ આપણે જમા કર્યું છે એમ જ માનીને એન્ટ્રી કરવાની. મેં લખ્યું છે, જો મળેલ ચેક વિશે કોઈ માહિતી ના આપેલી હોય તો તે બેંકમાં જમા કર્યું છે તેમ માની રોકડ બિલમાં ઉધાર બાજુ લખી નાખવાનું. બરાબર. દાખલા તરીકે આ દાખલામાં ઘણા વ્યવહાર છે, એમાં જૂન 20ની એન્ટ્રી વિપુલે આપેલ ચેકની માહિતી નથી, બેંકમાં જમા કર્યો છે તેમ માની રોકડ મેળવી ઉધાર બાજુ લખેલ છે. એવી રીતે આ પણ 14ની પણ એવી જ છે. તો 5050નો ચેક મળ્યો, 50 ને બદલે 5000 આપે એટલે માની લેવાનું 50 વટાવ આપેલ છે. તો આપેલ વટાવ છે, આપણે લીલાને 5000 વેપારી વટાવે વેચ્યો, તો લીલાએ વટાવ કાપી ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. બરાબર છે. તો 9000નો માલ બેંકમાં ભર્યો, તો લીલાને ખાતે અહીંયા કેટલા આવશે? 50 રૂપિયા, અને 5000 રૂપિયા શું આવશે? બેંકમાં જમા. બરાબર છે. નીલાએ વટાવ કાપી ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. બરાબર છે. નીલાએ બેંકમાં ભર્યો, આપણે એને આપ્યો હતો. જો ધ્યાન રાખજો, આપણે સુએ સ્ટોર છે. નીલાને 9000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, એટલે નીલાએ વટાવ કાપી ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. તો નીલાએ ચેક આપ્યો જે બેંકમાં ભર્યો, તો બેંક સિલક શું થઈ? વધી. બેંક સિલક વધીને આપણી. તો કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો અહીંયા વેચાણ ખાતે 8100 રૂપિયા લખાશે. વેપારી વટાવની નોંધ થતી નથી. બરાબર. સમજી ગયું. નીલાએ 9000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, એટલે 10% 900 રૂપિયા કાપી એની નોંધ થશે નહીં. 8100 રૂપિયા આપણને મળ્યો છે, તો એનાથી જમા કર્યો એમ લખ્યું છે, તો જમા કર્યો છે આપણે, તો આપણી બેલેન્સ વધશે, તો ઉધાર બાજુ વેચાણ ખાતે લખાશે 8100 રૂપિયા. પછી 14, નયનાએ 5050નો હિસાબ પેટે ચેક 5000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. તો 5000નો હિસાબ ચૂકતે કર્યો નૈનાને. બરાબર છે. આપણે ચૂકતે કર્યો. આપણે ચૂકતે કર્યો એટલે આપણી હિસાબ ઘટ્યો, આપણને 50 વટાવ મળ્યો, તો 50 વટાવ ખાતે અને 5000 શું છે? આપણી બેલેન્સ ઘટશે, તો 5000 જમા બાજુ આવશે. કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. 16 તારીખ કમિશનના 1100 ચેકથી ચૂકવ્યા, તો કમિશન ખાતે બેલેન્સ ઘટી ચૂક્યા, તો 1100 રૂપિયા બેંકના ખાનામાં લખવાના. વિપુલે તેને 11125ના દેવા પેટે 11000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. વિપુલે આપણને 11125નો ચેક આપ્યો અને બેંકમાં ભર્યો. બરાબર છે. લખ્યું નથી પણ માની લેવાનું 11000, અને 125 વટાવ આપ્યો એ માની લઈએ, કારણ કે આપણે 11125 માંગતા હતા. તો 125 વટાવ આપ્યો અને 11000નો ચેક બેંકમાં ભર્યો. બેંક સિલક વધી, માટે ઉધાર બાજુ આવશે. ચંદુલાલને 4000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. ચંદુલાલ રકમ તરત જ ચેકથી ચૂકવી આપી ચેક બેંકમાં ભર્યો. તો બેંક ચેક ભર્યો એટલે બેલેન્સ વધી. બેલેન્સ વધી એ વેચાણ છે આપણું, તો વેચાણ ખાતે આપણે લખશું. હવે વિચાર કરો, એનો વિચાર આપણે 4000નો માલ છે, એમાં 10% વેપારી વટાવ થાય એટલે 10% 400 થાય, એટલે 400 એટલે 3600 રૂપિયા થાય. પણ એને જે રોકડ વટાવે આપ્યો છે એટલે 3600ના 10% 360. તો 360 એ આપેલો વટાવ થશે, ને 3600માંથી બાદ કરો એટલે 3240 રૂપિયા એ બેંક ખાતે જમા થશે. એને ચેક તો આપેલો આટલો જ આપ્યો છે 3240નો, કારણ કે વેપારી વટાવ અને રોકડ વટાવ બંને કાપીને આપ્યો હશે. તો એ આપણી બેલેન્સ વધી, એટલે માટે ઉધાર બાજુ લખાશે. દેવાંશીને રૂપિયા 1800 ચેકથી ચૂકવી આપ્યા, આપણી બેલેન્સ ઘટી, તો દેવાંશી ખાતે 1800 રૂપિયા જમા બાજુ લખાય, બેલેન્સ ઘટી એટલે. વિપુલે આપેલો ચેક નકારાયો. વિપુલે જે ચેક આપ્યો નકારાયો એટલે આપણે એના ખાતામાં હશે નહીં, અને બેંકે આપણને પાછો મોકલ્યો. બરાબર છે મિત્રો. તો નકારાયો, તો જેમ એનાથી વિરુદ્ધ એન્ટ્રી આપણે ઉધાર બાજુ વિપુલની લખી હતી 11000ની, તો હવે જમા બાજુ વિપુલ ખાતે 11000 લખી નાખવાનું. ક્યારે પણ ચેક નકારાય તો વાઇસ વર્ષા એન્ટ્રી આપી દેવાની. જ્યારે એને આપ્યો હતો ત્યારે આપણી બેલેન્સ વધી હતી, એટલે 11000 રૂપિયા લખ્યા. હવે એને પાછો આવ્યો તો આપણી બેલેન્સ પાછી ઘટશે, બેલેન્સ મળશે નહીં, આપણને નહીં આપે બેંક, તો 11000 રૂપિયા આપણી બેલેન્સ ઘટે, માટે વિરુદ્ધ અસર આપી દેવાની. બરાબર છે. અને એનું કમિશન છે એ અહીંયા નહીં લખાય. અહીંયા કમિશન એક વખત આપણે આપી દીધું છે, અહીંયા કમિશન છે એ લખવાથી શું થાય કે આપણને મળેલ વટાવમાં 125 લખી, તો ખરેખર તો આપણને એ વટાવ મળ્યો નથી, આપણે એને આપેલો વટાવ છે 125. એટલે અહીંયા જો લખવા જાય તો 125, અને અહીંયા ડબલ વખત લખીએ મળેલ વટાવ, તો ખોટું લખાય. એક વખત લખાઈ ગયો, બીજી વાર ના લખાય. એટલે જ્યારે ચેક નકારાય તો એના ઉપર વિરુદ્ધ એન્ટ્રી આપો, એટલે વટાવની એન્ટ્રી જે એક થયેલી છે તે થયેલી હોય, જમા બાજુ કે ઉધાર બાજુ. પછી બીજી વખત વટાવની એન્ટ્રી નહીં કરવાની.
આ બાબત ખાસ ધ્યાન આપજો. એટલે ખાલી આપણે 11,000 રૂપિયા જ લખ્યા છે. હવે ઓવરડ્રાફ્ટ હોવાથી આપણે આ બાજુનું ટોટલ વધારે કરવું પડશે. સિલેક્ટ હોય તો આ બાજુ, એટલે આ બાજુનું ટોટલ કરશો તો 30,900 આવશે. 50 અહીંયા 30,900 કરવા માટે 85-60 ખૂટશે, એટલે ઓવરડ્રાફ્ટ રહેશે. જો સિલેક્ટ તો અહીંયા આ બાજુ લખત, ઉધાર બાજુ ઓવરડ્રાફ્ટ છે એટલે જુલાઈ 1 કરી અને બાકી આગળ આવ્યા 85-60 લખવા પડશે. ખાતું પૂરું થઈ ગયા પછી લીટી કરી અને નીચે લખવા પડશે. બરાબર છે. અહીંયા જો ઉધાર, એ ઉધાર બાકી છે એટલે ઓવરડ્રાફ્ટ છે. શું છે? ઓવરડ્રાફ્ટ. 85-60 ઓવરડ્રાફ્ટ હોવાથી જમા બાજુની બેલેન્સ વધી જાય તો ઓવરડ્રાફ્ટ આવે, ઉધાર બાજુની બેલેન્સ વધી જાય તો સિલેક્ટ આવે. બરાબર. એ આય છે આવક બાજુ, એટલે આવક વધુ અને ખર્ચ ઓછો તો સિલેક્ટ કરજો. અહીંયા ખર્ચ વધારે છે, આય ઓછી છે, 85-60 બાકી છે. બરાબર છે. એટલે ઓવરડ્રાફ્ટ આવે. એટલે ઓવરડ્રાફ્ટ છે એ જમા બાજુ લખવાનું, બેંક સિલેક્ટ હોય ક્યાં લખવાની? ઉધાર બાજુ. ખાતું પૂરું થાય નીચે જે મહિનાનો હોય, જૂન મહિનાનો છે તો જુલાઈ 1 લખી અને આપણે લખવાનું હોય. તો મિત્રો તમે બરાબર સમજી ગયા હશો. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ નંબર 4 લેશું. તો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. રકમ તમને જણાવી દઉં, રકમ દર વખતે ભૂલી જાઉં છું. તો ઉદાહરણ નંબર 5 ની રકમ આ મુજબ છે.